કચ્છ યુનિવર્સિટીની હોસ્ટેલમાં પીવાના શુદ્ધ પાણીની અછત અને ગંદકીના મુદ્દે આજે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા ચેડા સામે આક્રોશ વ્યક્ત કરતા કાર્યકરોએ રજિસ્ટ્રાર પર નકલી નોટોનો વરસાદ કર્યો। એનએસયુઆઈએ આક્ષેપ કર્યો કે જો તંત્ર પાસે સુવિધાઓ માટે ભંડોળ ન હોય તો તે આપવા સંગઠન તૈયાર છે। આગામી દિવસોમાં જો આ પ્રાથમિક સમસ્યાઓનું કાયમી નિરાકરણ નહીં આવે તો યુનિવર્સિટી કેમ્પસમાં આનાથી પણ વધુ આક્રમક આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। હોસ્ટેલની ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે। ત્યાંની ખરાબ પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડી રહી છે। તેના કારણે આજે એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ 2 દિવસથી આ બધી સોશિયલ મીડિયામાં વાયરલ થયું। તે છતાં પણ આજે અમે ગયા તો હજી પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક એવી હતી, હજી પાણીની સુવિધા ઉપર હતી નહીં। તેના કારણે આજે અમે રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ વીસી સાહેબ પાસે ટાઈમ જ નતો વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવા। પત્ર છે એ ચાલુ થાય છે એટલે 1લી તારીખથી એના અગાઉ 2-4 દિવસ પહેલાથી જ અમે સાફ સફાઈ ને બધું પ્રકરણ બધું પતી ગયું છે। રીલ છે એ જૂની હતી અને પરિણામે જે અભાવો દેખાતા હતા એ હવે વિદ્યાર્થીઓ રહેવા આવ્યા એના પહેલા બધી સાફ સફાઈઓ થઈ ગઈ છે અને પાણીની પણ વ્યવસ્થા